गुड मॉर्निंग फ्रेंड्स, फरीथी स्वागत है तमारो एक नवा ब्लॉग में। અને આજે આપણે જઈ રહ્યા છીએ શામળાજી વિષ્ણુ મંદિર, જે અમદાવાદથી 135 કિલોમીટર અને હિંમતનગરથી 51 કિલોમીટરના અંતરે આવેલું છે। શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં મેસુ નદીના કિનારે આવેલું એક પ્રાચીન યાત્રાધામ છે। તો આપણે હમણાં પહોંચી ગયા છે શામળાજી મંદિર અને આ ગેટ નંબર 1 છે। મંદિરમાં ટોટલ 3 ગેટ છે, તમે ત્રણેય ગેટથી આવી શકો છો। ત્યાં સામે જોઈ રહ્યા છે શામળાજી મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે અને આ સામે શ્રી ગિરધારી લાલજી મંદિર છે। તો આપણે ત્યાં દર્શન કરી લઈએ। અહીંયા શ્રી મહાલક્ષ્મીજીનું મંદિર છે, પણ હમણાં બંધ છે। આરતી થાય પછી મંદિર ખોલે છે, તો આપણે થોડી રાહ જોઈશું। પહેલા આપણે બહારથી દર્શન કરી લઈએ। અહીંયા શ્રી પિનાકેશ્વર સિદ્ધ સમાધિ છે, તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ। અને અહીંયા સામે ત્રિલોકીનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર છે। ઘણું મોટું મંદિર છે ફ્રેન્ડ્સ। મેઇન મંદિર પણ હમણાં બંધ છે, બસ થોડી જ વારમાં મંદિર ખુલશે, પછી આપણે મંદિરમાં આરતી પણ કરીશું અને ભગવાન વિષ્ણુના દર્શન પણ કરીશું। અને ફ્રેન્ડ્સ, મંદિરના ઇતિહાસની વાત કરીએ તો શામળ એટલે શ્યામ, કાળો રંગ, અને જી આદર સૂચવે છે, તેથી શામળાજી આ મંદિરનું નામ પડ્યું છે। સામે જોઈ રહ્યા છો ગેટ નંબર 2 છે અને અહીંયા પ્રસાદ ઘર છે, તમે અહીંયાથી પ્રસાદ લઈ શકો છો। આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે। ઘણું સરસ અને ઘણું મોટું મંદિર છે। આ સ્થળ 1500 વર્ષ જૂનું હોવાનું મનાય છે અને અહીં હરિચંદ્રપુરી નગરીના અવશેષો છે, જે તેની પ્રાચીનતા દર્શાવે છે। ફ્રેન્ડ્સ, હવે મંદિર ખુલી ગયું છે અને વિષ્ણુ ભગવાનની આરતી ચાલુ થઈ ગઈ છે, તો ચાલો આપણે આરતી કરી લઈએ અને વિષ્ણુજીના દર્શન કરી લઈએ। એનું સ્થાપત્ય સોલંકી યુગની ચાલુક્ય સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં સુંદર નકશીકામ અને શિલ્પકલા જોવા મળશે। ને આજે તમે જોઈ રહ્યા છો એ વાવ છે। તો ફ્રેન્ડ્સ, આપણે આરતી કરીને બહાર આવી ગયા છે અને મંદિરમાં વિષ્ણુની શ્યામવર્ણી 4 ભુજાવાળી મૂર્તિ છે, જેમને સાકડિયા શામળાજી પણ કહેવામાં આવે છે। પરંપરા નથી। અચ્છા, ગુરુ શિષ્ય પરંપરા। એટલે કરોડો વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને બ્રહ્માજી નારદજીને આપ્યું, નારદજી વ્યાસને આપ્યું। એક ગુરુ પોતાના શિષ્યને આપે, એ પોતાના શિષ્યને આપે યથા રૂપમાં એઝ ઇટ ઇઝ। કોઈ પણ એ આ ભગવદ ગીતા છે, આ ભગવદ ગીતા એક જ છે અને આમાં જ તમને તેના મૂળ રૂપે લખેલું છે। અત્યારે ગીતા પ્રેસ ગોરખપુરની ભગવદ ગીતા છે, પછી અષ્ટાવક્રની ભગવદ ગીતા છે, ગુરુપાદનજીની ભગવદ ગીતા છે, અને અહીંયા તમને ભગવદ ગીતા પણ મળી જવાની છે। तो फ्रेंड्स चलो हवे मेन मंदिरे आरती चालू थई गई है, मंदिरना द्वार खुली गया है, तो आपणे आरती करी लईए अने विष्णु भगवानना दर्शन करी लईए।
જોઈ રહ્યા છો મંદિરમાં વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે ઘણી લાંબી લાઈન થઈ ગઈ છે. હમણાં મંદિર ખુલ્યું છે એટલે બહુ લાઈન થઈ ગઈ છે. અને આજે ઘણા ભાવિ ભક્તો વિષ્ણુ ભગવાનના દર્શને આવ્યા છે અને આરતીના સમય છે એટલે ઘણી ભીડ જોવા મળી રહી છે. મંદિરના મહત્વ વૈષ્ણવ માટે આ એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે અને ગુજરાતના 3 ઉત્તમ મંદિરોમાંનું એક ગણાય છે, જે દ્વારકા અને ડાકોર સાથે જોડાયેલું છે. મંદિરમાં આવી ગયા છે તો ચાલો હવે સાક્ષાત વિષ્ણુ ભગવાનના દર્શન કરી લઈએ. આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. ઘણી ભીડ હતી પણ સરસ રીતે દર્શન થઈ ગયા અને આરતીનો લાભ પણ મળી ગયો. અને આ સામે તમે જોઈ રહ્યા છો એ મહાયજ્ઞ ખંડ છે. દર વર્ષે કારતક સુદ 11 થી શરૂ થઈને કારતક પૂનમ સુધી વિશાળ મેળો ભરાય છે શામળાજીમાં. આદિવાસી સમુદાય શામળાજીને કાળિયો દેવ તરીકે પૂજે છે અને મેળામાં મોટી સંખ્યામાં આવે છે. કહેવામાં આવે છે મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું અને વિવિધ વસ્તુઓ ચાંદી, ધાતુ, કપડાની ખરીદી કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. અને આ સામે જોઈ રહ્યા ગેટ નંબર 3 છે. શામળાજી મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પણ સાંસ્કૃતિક અને પર્યટનનું પણ એક કેન્દ્ર છે, જ્યાં ભક્તો ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે આવે છે. હું તમને મેશ્વો નદી બતાવવા લઈ જાઉં છું. આપણે ગેટ નંબર 3 થી આવ્યા છે પાછળના રસ્તે અને આ સામે જોઈ રહ્યા છો એ શામળાજી મ્યુઝિયમ છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે જંગલોથી ઘેરાયેલી ખીણમાં આવેલું છે. તમે જોઈ રહ્યા છો કેટલું સરસ રમણીય વાતાવરણ છે, બ્યુટીફુલ એકદમ. અહીંયા જંગલોથી ઘેરાયેલું અને અહીંયા આજુબાજુ ડુંગરો છે. જંગલોથી ઘેરાયેલી ખીણમાં આવેલું મંદિરની ટોચ પર સફેદ રેશમી ધ્વજ લહેરાતો હોવાથી તેને ધોળી ધજાવાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા પાણીનું હેડપંપ જોઈને મારા છોકરાને ઈચ્છા થઈ ગઈ. આપણે તો બહુ પાણીના હેડપંપ જોયેલા પણ મારા છોકરાએ પહેલી વાર જોયું તો એને ઈચ્છા થઈ પાણી ખેંચવાની. છે કુંડ છે, અહીંયા તમે તમારા બાળકની બાબરી પણ કરી શકો છો. શામળાજી સાથે અનેક લોકકથાઓ જોડાયેલી છે. એવી માન્યતા છે કે અહીં કડી તરફથી વહેતી મહી નદીના કિનારે ભગવાન શામળાજી સ્વયંભૂ રૂપે પ્રગટ થયા હતા. આપણે ફાઇનલી થોડું ઘણું ચડીને ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી તમને હું વ્યૂ બતાવી રહી છું. કેટલું સરસ લાગી રહ્યું છે, એકદમ ડુંગરો. આ સામે જોઈ રહ્યા છે મેશ્વો નદી છે. અહીંયાનું બજાર છે. જો તમે ગેટ નંબર 1 થી આવો તો તમે અહીંયા બજાર રહીને આવી શકો છો. અમે ગેટ નંબર 2 થી આવ્યા છીએ. ઘણું મોટું બજાર છે. હમણાં બપોર છે એટલે થોડી દુકાનો બંધ થઈ ગયેલી છે.
તો આજના વિડીયોમાં આપણે શામળાજી મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું અને ભગવાન વિષ્ણુના દર્શન કર્યા અને આપણે આરતીનો પણ લાભ લીધો. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો.